चलो चैप्टर 6 एमसीक्यू नंबर 9 सेक्शन डी અને એમસીક્યુ જોવાના છે આપણે 48માં એમસીક્યુ આવ્યા. બોલ બેટા. 10 ઓહ્મ અવરોધ ધરાવતા ગુચડામાં તેની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરાવીને પ્રેરિત પ્રવાહમાં થતો ફેરફાર સમયના વિધેય સાથે આલેખમાં દર્શાવ્યો છે. તો આ ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર ખાલી જગ્યા વેબર. જો એક સૌથી પહેલા આલેખને ધ્યાનથી જુઓ. આલેખને તો આલેખને ધ્યાનથી તમે જોશો તો આમ છે. જો તો ગમે ત્યારે આલેખ આવે ને તો એનો કોના વર્સિસ કોનો છે ને એ પહેલાં જોઈ લેવાનો. આલેખ છે આઈ વર્સિસ ટીનો, બરાબર. અને તમને કિંમત આપેલી જોઈએ, એમને એ લોકો ન લખે. અહીંયા લખેલું છે 4, આ એમ્પિયરમાં જ આવે અને આ સેકન્ડમાં આવે. અહીંયા લખેલું છે 0.1, આ બાજુ લખ્યું છે 4 ને આ બાજુ લખેલું છે 0.1. તો પહેલાં એક કામ કરવાનું, આ આલેખ તમને આપે શું? જો આલેખ આવે એટલે બે વસ્તુ આવે. એક એનો આવે ઢાળ. જો હું તમને ઢાળની વાત કહું, ઢાળ તો ઢાળ બરાબર યાદ રાખજો. ઢાળ કહું તમને, ઢાળ મેં તમને કીધું ઢાળ, તો ઢાળ એટલે બેનો ભાગાકાર આવે, એટલે આઈ વર્સિસ ટી આવે. એનું કાંઈ જ ન થાય, એનો કોઈ મિનિંગ ન થાય. આઈ વર્સિસ ટી કોઈ નવી રાશિ ન આવે આપણા માટે, એ સામાન્ય જ છે. એમાં કઈ નવી રાશિ ના આવે. આઈ વર્સિસ ટી એ સામાન્ય છે, એ કોઈ નવી રાશિ ના આપે. આઈનો ઢાળ, ઢાળમાંથી કંઈ ખબર ન પડે એનું ક્ષેત્રફળ લઈ લેવાનું. ક્ષેત્રફળ હોય ને એટલે બંનેનો ગુણાકાર લઈ લેવાનો, આઈ ઇન્ટુ ટી. તો આઈ ઇન્ટુ ટી તરત ખબર પડવી જોઈએ. આઈ ઇન્ટુ ટી આ તો આપણને આપે ક્યુ, એટલે કે વિદ્યુત ભાર. આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. એટલે આપણને વિદ્યુત ભાર આપે. આપણને શું આપે? વિદ્યુત ભાર. એટલે તમને આના ઢાળ પરથી વિદ્યુત ભાર, ક્ષેત્રફળથી વિદ્યુત ભાર મળી જાય. ક્ષેત્રફળ પરથી તમને વિદ્યુત ભાર મળે. તો ચલો એનું ક્ષેત્રફળ કેટલું થાય બેટા? ક્ષેત્રફળ બરાબર એ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે તમને ખબર પડવી જોઈએ તમને વિદ્યુત ભાર આપે અથવા વિદ્યુત ભારમાં થતો ફેરફાર આપે. કારણ કે આંકડો છે એટલે ડેલ્ટા, આ ડેલ્ટા આઈ થાય, આઈમાં થતો ફેરફાર, અને આ ડેલ્ટા ટી થાય. તો એ થશે ડેલ્ટા આઈ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે આ થઈ ગયો તમારો ડેલ્ટા ક્યુ, વિદ્યુત ભારમાં થતો ફેરફાર. તો ક્ષેત્રફળનું સાદું સૂત્ર મૂકો તો ત્રિકોણાકાર છે, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો 1/2 પાયો. પાયો છે 0.1, એકમ ખાલી જોઈ લેજો, સેકન્ડમાં જ છે, વાંધો નહીં. 0.1 અને વેધ છે 4. તો 2 વડે ગુણી નાખો અને તો તમારે તો 1/2 ગુણ્યા 4 તો 2 એટલે 0.2 આવશે. આ તમારો ડેલ્ટા ક્યુ આવી ગયો. ડેલ્ટા ક્યુ આવ્યો 0.2. જો ધ્યાન રાખજો. બરાબર. તમને દીકરા શોધવાનું કીધું છે ફ્લક્સમાં થતો ફેરફાર, અને તમને અવરોધ આપેલો છે, અવરોધ આર આપેલો છે, આર બરાબર 10 ઓહ્મ. ફ્લક્સમાં થતો ફેરફાર કીધો છે, તો ફ્લક્સમાં થતો ફેરફાર નાના છોકરાને આવડે બેટા. વિદ્યુત ફ્લક્સમાં થતો ફેરફાર, ડાયરેક્ટ વિદ્યુત ફ્લક્સમાં થતો ફેરફાર સૂત્ર ડાયરેક્ટ આવડવું જોઈએ. ક્યુ છે ને આર છે, તો ડાયરેક્ટ જોયા વગર બોલો શું આવશે? ડેલ્ટા 5 ઇઝ ઇક્વલ ટુ, વ્યવસ્થિત વિચારીને કે ડેલ્ટા 5 બાય આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ આવે. તો આપણે ડેલ્ટા 5 શોધવાનું. ડેલ્ટા 5 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ઇન્ટુ આર. કિંમત મૂકી દો. ડેલ્ટા ક્યુ કેટલા છે? 0.2 ગુણ્યા આર એટલે 10. જવાબ તમારો આવી ગયો 2 વેબર. પછી છે 49. આમાં ખબર પડી જોઈએ આલેખ એમને ન આપ્યો હોય, આલેખ એટલે જ તમને આપ્યો હોય. શું ખબર પડી જોવા માટે? ચલો 49 બોલો બેટા. 49 બોલો. એક ગુચડા સાથે બદલાતું ચુંબકીય ફ્લક્સ phi is equal to x d
સ્ક્વેર વડે આપવામાં આવે છે. હું લખી નાખું 5 ઇઝ ઇક્વલ ટુ એક્સ ટી સ્ક્વેર. પછી તો આગળ બરાબર 3 સેકન્ડ સમયે પ્રેરિત EMF 9 વોલ્ટ છે. ટી બરાબર 3 સેકન્ડ. તો જો તમને અહીંયા ધ્યાન આપજો, ટી બરાબર 3 સેકન્ડ. સેકન્ડ એક જ આપ્યું છે, ગાળો નથી. આ સિમ્પલ 1 સેકન્ડ આપ્યું એટલે તત્કાલીન થાય. આ ધ્યાન આપજો. ચલો હમણાં પછી શું શોધવાનું કીધું છે કે તો ત્યારે એક્સ કેટલો હોય એ શોધવાનું કીધું છે. ઈએમએફ આપેલું છે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 9 વોલ્ટ પ્રેરિત ઈએમએફ. તો તમને એક્સ શોધવાનું કીધું છે. હવે અહીંયા ધ્યાન આપજો, ખાસ હું જે સમજાવું છું એ બરાબર. અહીંયા ધ્યાન આપો 3 સેકન્ડ ગાળો ફિક્સ કીધો છે. તો ફિક્સ ગાળો કે એટલે જો તમને સમયનો ગાળો તો વસ્તુ અલગ થાય. અને આ વિધેય આપ્યું છે, આ વિધેય પરથી તમને યાદ આવવું જોઈએ. જો પ્રેરિત ઈએમએફ તમને સરેરાશ પ્રેરિત ઈએમએફ કીધું હોય ને તો ડેલ્ટા એપ્સાઇલોન આવે. તો ડેલ્ટા એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી આવે. આ વધારાનું ચલાવશું તો ડેલ્ટા 5 બાય ટી તો શું આવશે બેટા 5 માઇનસ 5 બાય ડેલ્ટા ટી. હું ખાલી મૂલ્યને ધ્યાનમાં લઉં છું. આવ્યું આ ડેલ્ટા 5 માઇનસ 5 બાય ડેલ્ટા ટી. હવે આની અંદર જો તમને ગાળો આપ્યો હોત ને 1 સેકન્ડથી 3 સેકન્ડમાં, તો પહેલાં આના અંદર 1 સેકન્ડની કિંમત મૂકવાની, પછી 3 સેકન્ડની કિંમત મૂકવાની, પછી જવાબ લાવવાનો. એટલે આમાં કિંમતો મૂકીને તમને ઈએમએફ મળે એવું પૂછ્યું હોય તો. પણ અહીંયા તમને એપ્સાઇલોન આપ્યું છે અને જે અહીંયા તમને આ એપ્સાઇલોન આપ્યું છે એ 3 સેકન્ડ માટે કીધું છે. એટલે એ થઈ જાય એ મેન છે, એ તમારું થઈ જાય તત્કાલીન. આમાં ભૂલ ન થવું જોઈએ. એ થઈ જાય તમારું તત્કાલીન. તો સર શું કરવાનું તત્કાલીન થાય તો? શાંતિથી આગળ કામ કરતા જવાનું. તત્કાલીનમાં સાદું સૂત્ર આપણું કયું આવે? એપ્સાઇલોનનું સૂત્ર આવે. તો તત્કાલીનમાં આપણું સૂત્ર શું આવે? એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ d5 બાય dt. ચલો માઇનસ d બાય dt 5 આપેલો જ છે xt સ્ક્વેર. તો માઇનસ એક્સ જે ઘાત છે ઘાત આગળ 2 ઘાતમાં 1નો ઘટાડો t. આ તમારું એપ્સાઇલોન. તમને બધી જ કિંમત અહીંયા આપેલી છે. કિંમત તમે આની અંદર મૂકી દો તો આ 9 બરાબર માઇનસ એક્સ 2 અને t બરાબર 3 સેકન્ડ છે. તો માઇનસ એક્સ એટલે એક્સ બરાબર 3/3 ભાગ્યા 2 એટલે 1.5 પણ માઇનસ. આ જવાબ તમારો. આખું અલગ જ છે, વસ્તુ નવું જ છે આખું. ચલો ખબર પડી? હાથ ઊંચો ફટાફટ. ન પડે કોઈ પ્રશ્ન હોય તો પૂછજો બરાબર. આપણે હાજર છે 37 જણા અને હાથ ઊંચો કર્યો માત્ર 27 જણા. ચલો આગળ જોશું. પછી કયો બેટા? 50. બોલો 50માં શું કેવું છે દીકરા તમારે? જો 40 આટાઓ તથા 4 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા લખતો જાઓ. આટા n બરાબર 40, ક્ષેત્રફળ એ બરાબર કેટલા કીધા? 4 સેન્ટીમીટર સ્ક્વેર. આ 4 સેમી સ્ક્વેર નો ચાલે. તો 4 ગુણ્યા કેટલા થશે? 10⁻⁴ મીટર સ્ક્વેર. આગળ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાંથી એકાએક બહાર ખેંચી લેવામાં આવે તો તેમાંથી 2 ગુણ્યા 10⁻⁴ ઘાત કુલમ વિદ્યુત ભારનું વહન થાય છે. ફરી પાછું એક વાર વાંચો બેટા. 40 આટાઓ તથા 4 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાંથી એકાએક બહાર ખેંચી લેવામાં આવે તો તેમાંથી 2 ગુણ્યા 10⁻⁴ ઘાત કુલમ વિદ્યુત ભારનું વહન થાય છે. 2 ગુણ્યા 10⁻⁴ ઘાત કુલમ વિદ્યુત ભારનું વહન થાય છે. તો જો આ ગૂંચળાનો અવરોધ 80 ઓહમ હોય તો R બરાબર 80 ઓહમ. તો તો ચુંબકીય ફ્લક્સ ઘનતા એ ટૂંકમાં એ ચુંબકીય ક્ષેત્ર 5 થાય.
ચુંબકીય ફ્લક્સ ઘનતા એટલે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને જ આપણે ચુંબકીય ફ્લક્સ તમને શોધવાનું કીધું. સોરી ચુંબકીય ફ્લક્સ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તેને આપણે ચુંબકીય ક્ષેત્ર બી કહેતા. એકમ ક્ષેત્રફળ પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, જેણે એ લોકોએ નામ આપ્યું છે ચુંબકીય ફ્લક્સ ઘનતા. એકમ ક્ષેત્રફળ દીઠ આવે તો ચુંબકીય ક્ષેત્ર. ધ્યાન રાખો, પાછું યાદ કરાવું, વિદ્યુત ક્ષેત્રમાં આપણે જ્યારે મેં વિદ્યુત ફ્લક્સનો નિયમ ચલાવ્યો હતો ને ગાઉસનો, ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખા આવે ને, એકમ ક્ષેત્રફળ દીઠ તો વિદ્યુત ક્ષેત્ર, એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો વિદ્યુત ક્ષેત્ર. આપેલા એક ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો વિદ્યુત ફ્લક્સ. 5 = E. બરાબર. એ જ રીતે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી, એકમ ક્ષેત્રફળ આવે તો ચુંબકીય ક્ષેત્ર બી, એ લોકોએ જે નામ આપ્યું ચુંબકીય ફ્લક્સ ઘનતા બી શોધવાનું કીધું છે. ડેલ્ટા ક્યુ આપ્યું છે, RAN આપ્યું છે. બરાબર. ડેલ્ટા ક્યુ આપે એટલે તમારા મગજમાં એક સૂત્ર મને સીધું યાદ આવે, વિદ્યુત ભાર આપે ને પ્રેરિત વિદ્યુત ભાર. તો આપણે તો સીધો પ્રેરિત વિદ્યુત ભારનું સરસ મજાનું એક સૂત્ર છે. કયું? ડેલ્ટા ક્યુ = ડેલ્ટા 5/R. ચલો, R છે ડેલ્ટા 5. ડેલ્ટા 5 એટલે 5 - 5 બરાબર. 5 - 5 ચલો સર, આમાં ક્લિયર ખબર પડી ગઈ. હવે આપણે 5 - 5 જો પહેલા શું કીધું છે, ચુંબકીય ક્ષેત્રમાં છે, પહેલા એવું કીધેલું છે, પછી અચાનક બહાર કાઢી નાખે એટલે આમ છે. જો આ ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર પહેલા છે કૂચડું, પછી એકાએક એને બહાર કાઢી નાખીએ. પહેલા ક્ષેત્રમાં છે, પછી બહાર કાઢી નાખ્યું. પહેલા ક્ષેત્રમાં છે, પછી એકાએક એને બહાર કાઢી નાખ્યું. તો એને એકાએક બહાર કાઢી નાખે તો અત્યારે એનું ફ્લક્સ 5 બરાબર તો 0 થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્રની બહાર છે. 5 બરાબર શું આવે? NBA cos θ. તમને પાછું 5 નું સૂત્ર મારા દીકરાઓને આવડવું જોઈએ. 5 નું સૂત્ર આવે 5 = BA cos θ, પણ આટા છે એટલે NBA cos θ થાય. બરાબર. પણ અહીંયા તો એ વસ્તુ જ નથી, બહાર કાઢી નાખ્યું એટલે B0 એટલે 5 - 0. અને આમાં હવે આપણું સૂત્ર આવે, લખી નાખો. પહેલું એક જ કિસ્સો છે એટલે NBA, અને આમાં ક્ષેત્રફળ સદિશ આમ A અને B પણ આમ, તો બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થઈ જાય? 0. થીટા 0 થઈ જાય તો cos 0 કેટલા થવાના? cos 0 કેટલા થઈ જાય બેટા? 1. એટલે NBA આવે. આ તમારું 5 1. એટલે તમે હવે વ્યવસ્થિત સૂત્ર લખશો આનું તો આવું થાય. ડેલ્ટા ક્યુ = હવે આ 0 છે એટલે હું ખાલી લખી નાખું છું 5/1/R. 5/1 એટલે NBA/R. અને પછી એ લોકોએ કોને? એમણે પછી બી ને સૂત્રનો કરતા બનાવ્યો. જો સૂત્ર બની ગયું તમારું QR/N. સૂત્ર કેમ આવ્યું મારે તમને એ સમજાવવાનું છે. મારે માત્ર તમને સૂત્ર કેમ આવ્યું એ સમજાવવાનું છે કે કયો બેઝ આમાં ચાલે છે. કેમ આ અચાનક બહાર કાઢ્યું તો આમાં કેમ એ લોકો ડાયરેક્ટ આ સૂત્ર આપ્યું છે? એમ આટલું બધું વિચારવું પડે બેટા. હું જે કેવું છું, ચલો બેટા હું બોલ્યો એ જો અહીંયા ધ્યાન આપો. બરાબર. હા, મારા પૂરા અમુક છોકરા તો સમજી જ ગયા, તરત હાથનું છોકરી જ દે. ચલો, આમાં વસ્તુ મેન આ છે, મારે તમને આ સમજાવવાનું છે દીકરા. બીજું આમાં કંઈ લેવાનું છે નહીં મારે, પણ આજે એ લોકોએ ડાયરેક્ટ આવ્યા પણ એ ટોપિક મારે તમને સમજાવવાનો છે. ચલો આગળ નંબર બોલો હવે. 51. બોલ બેટા. 5 સેમી આડછેદનો વ્યાસ અને 10 આંટા ધરાવતો 10 સેમી લંબાઈનો. ચલો, D બરાબર 5 સેમી. એટલે આપણે R ઉપર ધ્યાન આપીએ. R બરાબર 2.5 સેમી. 2.5 × 10⁻² મીટર. આગળ કેટલા કીધા? આટા 10 આટા. પછી બોલતી જા. ધરાવતો 10 સેમી લંબાઈનો. L બરાબર 10 સેમી એટલે 0.1 મીટર.
એક સોલેનોઇડમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરી I બરાબર 2 એમ્પિયર. તેના એક છેડાની નજીક તેની અક્ષને લંબ રૂપે મૂકેલ 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ સાથે બોલતી જા. સમતલ મૂકેલા 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ સાથે સંકળાયેલ પ્લગ પાછું એકવાર બોલીશ બેટા. રકમ હવે મારે સમજવાની છે. રકમ વિચારવી 5 પડશે સેમી આડછેદનો વ્યાસ અને 10 આંટા ધરાવતો હા. 10 સેમી લંબાઈના એક સોલેનોઇડમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરી ચલો પહેલા એક કામ કરો, તેના 1 મિનિટ પહેલા આટલું કરીએ. સોલેનોઇડ આપ્યો છે. ચાલો આગળ. એમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો છે, 2 એમ્પિયર. એટલે મારા માટે તો આ પ્રવાહ I છે. એટલે ટૂંકમાં સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થતો સોલેનોઇડ પોતે કયા તરીકે વર્તે? ચુંબક તરીકે. અને પોતાની આજુબાજુ કયું ક્ષેત્ર ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. એટલે જો આમ લઈ લો કે કોઈ એક દિશામાંથી આપણે આમ લઈ લઈએ, આમ ચુંબકીય ક્ષેત્ર પસાર થયું, નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આગળ બોલ બેટા. હવે એના શું કીધું છે? એક છેડાની નજીક એટલે અડીને જ તેને અક્ષને લંબ રૂપે. હવે એની અક્ષ આપણે દોરતા નથી, પણ અહીંયા વિચારો એની અક્ષ છે. છેડાની સાવ નજીક અક્ષને લંબ રૂપે એટલે અહીંયા છે. અહીંયા અડીને જ હાવ. કારણ કે દૂર ન રખાય. કારણ કે દૂર રાખો તો પાછું શું થાય ખબર? ચુંબકીય ક્ષેત્ર પછી ક્ષેત્રરેખાઓ થોડી જેટલી દૂર જાઓ ને આમ વળતી જાય, તો બધી ક્ષેત્રરેખા આમાંથી પસાર ન થાય. એટલે નજીક રાખ્યું છે એ લોકોએ, અડીને હાવ. અહીંયા સાવ નજીક એટલે રાખ્યું છે. ચલો આગળ. લંબ રૂપે 2 સેમી ત્રિજ્યાવાળું. આની ત્રિજ્યા એક કામ કરીએ, અલગ કરીએ. પહેલાને R કીધું છે તો આને હું R' કહી દઉં છું. એ છે 2 સેમી એટલે એ થશે 0.02 મીટર. બરાબર. વર્તુળાકાર સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ. આની સાથે સંકળાયેલું ફ્લક્સ કીધું છે, આની સાથે. તો આનો ક્ષેત્રફળ સદિશ એ આ બાજુ આવે. આ જે ચુંબક છે આનું ચુંબકીય ક્ષેત્ર B આ બાજુ આવે. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા. આ બંને એક જ દિશામાં છે. વધારે લાંબુ નથી કરતો. cos થીટા 0 એટલે જવાબ આવી જશે આપણો BA. પણ B એટલે અહીંયા શું આવે? B એટલે ચુંબકીય ક્ષેત્ર. કોનું? સોલેનોઇડનું. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શું આવે? સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મુન્ની. તો μ0 સ્મોલ ni ઇન્ટુ A. પણ આની A એટલે આનું ક્ષેત્રફળ. એ થશે તમારું πr² અને n. આ તો એકમ લંબાઈ દીઠ થશે. તો μ0 સોલેનોઇડ આવે તો n/l. L છે L, T નથી, L છે I ઇન્ટુ πr². હા, પણ જો અહીંયા ટોરોઇડ હોત તો 2πr, n/2πr. સોલેનોઇડ છે એટલે n/l. μ0 છે, n છે, L છે. આ r ની કંઈ જરૂરત નથી. આપણે તો આ r આવશે, r'. એ તો સર r કેમ આપ્યું? હેરાન કરવા. તમને આકૃતિ જ ખબર નથી પડતી. આ પાઠ એટલે મને બહુ ગમે, કારણ કે કહેવા શું માંગે એ જ ખબર પડવી જોઈએ. પહેલાં તો એકદમ શાંતિથી જો ચલાવું છું, શું કહેવા માંગી એ સૌથી અગત્યની વાત છે. તમને એ જ ખબર નહીં પડે તો દાખલામાં કશું જ ખબર નહીં પડે. મેન વસ્તુ આ છે. ચલો કિંમત મૂકીને જવાબ લાવી દેવાનો પછી. કારણ કે આ કેમ બધા કરાવું છું? અમુકમાં પોયરાને એમ છે કે સર રકમમાં જ ખબર નથી પડતી, એટલે આ રકમ બધી તમને સોલ્વ કરાવું છું. દાખલા જાતે સોલ્વ કરી દેવાના. ચલો પછી કયો હતો બેટા? 52. ઓકે, એક જ મિનિટ. 52. ચલ બોલ બેટા. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ બાજુવાળા ચોરસ પૂંછડાને વિકર્ણને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી ગતિ કરાવવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે અંદર તરફ છે અને ચોરસનું સમતલ પણ પૃષ્ઠને સમાંતર છે. જો ગુચડાના આંટાની સંખ્યા 50 હોય તો કોઈ પણ સમયે ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ. ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ તમને શોધવાનું કીધું છે. એટલે ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ.
હવે ધ્યાનથી જુઓ તો આ રચના કોના જેવી થઈ ગઈ? સમાન ચુંબકીય ક્ષેત્રના અંદર રહેલા ગૂંચળા જેવી થઈ ગઈ. એટલે આ તમારે પેલું યાદ કરો, આ કઈ છેલ્લી થિયરી આપણી હતી? શું કહેવાય? નામ ભૂલી ગયું. પાના નહીં ફેરવતો એમને જો ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું છે 50 આટા વાળું, એટલે આર્મેચર થઈ ગયું. આર્મેચરને ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ફેરવો તો શું થાય? આર્મેચરને ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ફેરવો તેની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થશે? ફેરફાર. એટલે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. એટલે આને આપણે કહેતા જનરેટર. યાદ કરો જનરેટર. તો આપણું સૂત્ર આવું આવતું જનરેટરમાં. યાદ કરો 5 ઇઝ ઇક્વલ ટુ શું આવતું બેટા? NBA ઓમેગા એ NBA cos થીટા આવતું. આ થીટા તો શું હોય? ખૂણો આપેલો હોય તો. પણ આ તો ઓમેગા જેટલી ઝડપથી ગતિ કરે તો આપણે ભણી ગયા કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી. તો એના પરથી થીટા ઇઝ ઇક્વલ ટુ તો ઓમેગા ટી. તો એના પરથી તમારું સૂત્ર થઈ ગયું NBA cos ઓમેગા ટી. બસ આ એના અંદર કિંમત મૂકી છે. એની અંદર કિંમત મૂકી છે. ચલો 53મો બોલો બેટા. વાહક ગૂંચળાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર B હોય તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર બી છે એ વાહક ગૂંચળાના સમતલને લંબ, અને ગૂંચળાનું ક્ષેત્રફળ એ છે એટલે આમ છે, આમ ગૂંચળું છે તમારું, આમ તેને લંબ રૂપે છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર, આનું ક્ષેત્રફળ સદિશ એ આમ જશે, બી આમ જાય. તો બંને આ લંબ છે. લંબ છે એટલે ખૂણો થીટા કેટલો થઈ ગયો? 0. cos 0 કેટલા થઈ જાય? 1. બસ તમારું સૂત્ર છે. ફ્લક્સનું સૂત્ર મૂકી દો. 5 ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા. આટા નથી આપ્યા એટલે થીટા 0 એટલે A ઇઝ ઇક્વલ ટુ ખાલી BA થઈ જશે. BA થઈ જાય. ચલો આગળ 54મો થોડુંક સ્પીડમાં. એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ચોરસ ગૂંચળાના પૃષ્ઠ સાથે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વેક્ટર B એ આલ્ફા કોણ રચે તેમ ઉકેલ છે. તો આ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ જો હવે આ મજા આવશે. પાછું એકવાર બોલ દો બેટા. પાછું એકવાર બોલ મારા દીકરા. હા. આખું એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ચોરસ ગૂંચળાના પૃષ્ઠ સાથે એક મિનિટ. આ ચોરસ ગૂંચળું છે, બરાબર? ચોરસ ગૂંચળું છે. એના ક્ષેત્રફળ સદિશ સાથે એનો ક્ષેત્રફળ સદિશ દૂર નાખો. આ ક્ષેત્રફળ સદિશ એ છે. હવે વાંચ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જો શું કીધું છે? ચોરસ ગૂંચળાના પૃષ્ઠ સાથે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B બનાવે છે. એટલે વિચારો B આમ છે, આ B છે, આ B છે. તો આ B છે ને એ આ પૃષ્ઠ સાથે કીધું છે, એ સાથે નથી કીધું. એ આ જે B છે ને, આ જે પૃષ્ઠ છે તમારું, આ પૃષ્ઠ, એ આ પૃષ્ઠ સાથે આલ્ફા છે ને, આલ્ફા કોણ બનાવે છે. આપણે સૂત્ર શું આવે? સૂત્ર ફ્લક્સનું સૂત્ર આવે 5 ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા. આટા અને હમણાં નથી લેતો, પણ આપણો આ જે થીટા હોય કોના વચ્ચેનો ખૂણો છે? ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો ખૂણો છે. આ ખૂણો આપણો ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો ખૂણો છે. પણ આમાં તો એ લોકોએ કયો ખૂણો વચ્ચેનો આપેલો છે? આ તો સમતલ અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો છે. સમતલ અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો. પણ આપણે તો જોઈએ B અને A વચ્ચેનો ખૂણો. એટલે આ થઈ જાય તમારું આ કેટલો થાય? ખૂણો થીટા. આ થીટા, પણ એ થીટા તમે ધ્યાનથી જોશો તો આખું 90 થાય. તો થીટા તમારો થશે, અહીંયા સાઈડમાં લખું છું, થીટા π/2 માઇનસ આલ્ફા. મેન આ જ છે. તમે જો હું કંઈ જ નથી કરતો બેટા, હું આકૃતિ દોરું છું ખાલી. આકૃતિ જ મેન છે, જેના પર તમે અમે નથી આપતા ધ્યાન, તમે ભલે આપતા હોય. આકૃતિ બસ તમે આ સમજવાનો પ્રયત્ન નથી કરતા. મને ફિઝિક્સ એટલે ઇઝી લાગે છે, તમને અઘરું લાગે છે. બસ તમે આના અંદર કિંમત મૂકો. નવું કાંઈ નહીં, 5 એટલે આ જ આવે, BA cos થીટા. કિંમત મૂકો તો BA cos π/2 માઇનસ આલ્ફા. તો π/2 માઇનસ આલ્ફા, તો નાના છોકરાને આવે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ BA સાઇન આલ્ફા. કારણ કે π/2 માઇનસ થીટા એટલે વિધેય બદલાય. પહેલું ચલણ એટલે બધું ધન જ આવે. કોસનું સાઇન પણ ધન, બરાબર? આટલું થઈ ગયું. પણ
અંદર તમે ધ્યાન આપો ને તો અહીંયા ખબર પડી છે એ બી સાઇન થીટા. એ બી સાઇન થીટા એટલે બે સદિશોનો કયો ગુણાકાર આવે? ક્રોસ ગુણાકાર. પણ હા, પાછળ અહીંયા એકમ સદિશ દિશા નથી આપી. દિશા કારણ કે આમ જોવા જાવ તો ફ્લક્સ અદિશ રાશિ છે એટલે મૂલ્ય છે એટલે એ ક્રોસ બીનું મૂલ્ય પણ થઈ ગયું છે. આ રીતે થાય. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.